શું તમને પણ મારી જેમ એસીમાં રહેવાની આદત પડી ગઈ છે, પરંતુ બિલ વધારે આવે ચિંતામાં આવી જ રીતે એસી ચાલુ બંધ કરતા રહો છો? ગયા મહિને કાળઝાળ ગરમી પડતી હતી અને મેં આવી જ રીતે એસી ચાલુ બંધ કરીને મારું બિલ ઓછું આવે એવા ઘણા પ્રયાસો કર્યા, પરંતુ બધાનો કંઈ જ ફાયદો ના થયો. પરંતુ આ મહિને મારું એસીના કારણે બિલ વધારે ના આવે એ માટેની મેં થોડી ટ્રિક્સ શોધી કાઢી છે અને જો તમારે પણ એ ટ્રિક્સ જાણવી છે તો આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને હું છું મેઘા. ઉનાળો આવતાની સાથે જ આપણા ઘરમાં વીજળીનો વપરાશ વધી જાય છે અને આ ગરમીમાં ઠંડક અપાવતું એસી બિલ વધારે આવવા પાછળનું સૌથી મોટું રીઝન છે. જેટલી વધારે ગરમી એટલો જ વધારે એસીનો વપરાશ અને એવડું જ મોટું બિલ. સ્પ્લિટ એસી હોય કે વિન્ડોઝ એસી, બંનેમાં વીજળીનો વપરાશ ઘણો વધારે થાય છે અને તેનું બિલ ભરતા મારા તો પસીના છૂટી જાય છે. હવે મારી જ જેમ જો તમારા ઘરનું બિલ પણ એસીના કારણે વધારે આવતું હોય તો આ જો તમને એવી થોડીક ટિપ્સ જણાવીશ જેને અજમાવીને તમે ઉનાળામાં એસીની ઠંડી હવા પણ માણી શકો છો અને તમારું બિલ પણ ઓછું આવશે. પહેલું છે એસીનું ટેમ્પરેચર. હવે જેમ જેમ ગરમી વધે છે એમ ઘણા લોકો એસીના ટેમ્પરેચરમાં ઘણો ઘટાડો કરતા જાય છે અને અમુક લોકો તો 16 કે 18 ડિગ્રી સેલ્સિયસ પર એસીનું ટેમ્પરેચર રાખે છે, પરંતુ એવું ના કરવું જોઈએ. નોર્મલી એસીનું ટેમ્પરેચર 24 થી 26 ડિગ્રી જેટલું જ રાખવું જોઈએ. સાથે જ મેં તો એવું પણ સાંભળ્યું છે કે એસીના ટેમ્પરેચરમાં 1 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો કરવાથી વીજળીના બિલમાં 5% જેટલી બચત થાય છે. બીજું છે, તમે જે રૂમમાં એસી ચલાવો છો એ રૂમના બારી અને બારણા ફીટોફીટ બંધ રાખવા જોઈએ. જો રૂમમાં થોડો પણ સૂર્યપ્રકાશ આવી જાય ને તો એ રૂમ તરત જ ગરમ થઈ જાય છે. એટલા માટે જે રૂમમાં એસી ચલાવો છો એ રૂમની બારીના પડદા પણ બંધ રાખો. આવું કરવાથી એ રૂમ લાંબો સમય સુધી ઠંડો રહેશે અને લાંબા સમય સુધી એસી ચલાવવાની જરૂર પણ નહીં પડે. આ સિવાય તમારું એસી સારી રીતે કામ કરતું રહે અને વધારે લોડ ના લે એ માટે એસીની રેગ્યુલર સર્વિસ કરાવતા રહો. સાથે જ તમારા એસીમાં લીકેજનું પણ ધ્યાન રાખો. જો તમારા એસીમાં લીકેજ હશે તો એ એસી તમારું વધારે વીજળીનો વપરાશ કરશે અને રૂમ ઠંડો પણ નહીં કરે. હવે આપણા ઘરમાં જે એસી છે એમાં ઘણા પ્રકારના મોડ પણ જોવા મળે છે. હવે તે વિન્ડોઝ એસી હોય કે સ્પ્લિટ એસી, દરેક એસીમાં તમને ડ્રાય, કુલ, હીટ અને ફેન જેવા મોડ જોવા મળશે અને ઉનાળામાં જ્યારે પણ એસી ચાલુ કરો ત્યારે તમારું એસી કુલિંગ મોડ પર જ હોવું જોઈએ. આ સિવાય બિલ બચાવવા માટે તમે એસી સાથે પંખો પણ ચાલુ રાખી શકો છો. આમ કરવાથી એસીની હવા આખા રૂમમાં ઝડપથી ફેલાશે અને રૂમ ઝડપથી ઠંડો થશે. હવે એસી સાથે પંખો ચાલુ રાખવો કે નહીં આ પ્રશ્નનો જવાબ માટે અમે એક ડિટેલ્ડ વિડીયો પણ બનાવ્યો છે. છેલ્લી ટિપ્સ એ છે કે જ્યારે પણ તમે એસી બંધ કરો ત્યારે તેને રિમોટથી બંધ કરવાની સાથે તેનું પાવર બટન પણ બંધ કરી દો, જેથી કરીને તેનો પાવર સતત ઉપયોગમાં ન રહે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો ન્યૂઝ પ્લસ ઓનલી ઓન VTVGujarati.com.